सुमुलडरी चुनाव से पहले बीजेपी को बड़ी कामयाबी, 16 में से 5 सीटें बिना किसी विरोध के जीती। 84 कामरेज, मांगरोल, बारडोली और पलसाना सीटों पर बीजेपी उम्मीदवार बिना किसी विरोध के जीता। बाकी 11 सीटों पर चुनावी जंग। वालोड सीट पर बीजेपी का मुकाबला। जनादेश के खिलाफ नॉमिनेशन फाइल करने वालों पर सस्पेंशन तक की कार्यवाही होगी। जिला बीजेपी अध्यक्ष भरत राठौड़ नॉमिनेशन फॉर्म वापस लेने की प्रक्रिया के बाद चुनाव की आखिरी तस्वीर साफ होगी। सुमुलडेरी चुनाव में राजू पाठक ग्रुप का दबदबा देखने को मिला। જે સીટો બિનહરીફ થઈ છે એમાં 84 તાલુકાની બેઠક ઉપરથી સંદીપભાઈ દેસાઈ બિનહરીફ થયા છે। કામરેજ તાલુકાની બેઠક ઉપરથી શ્રી બળવંતભાઈ મોરારભાઈ પટેલ બિનહરીફ થયા છે। માંગરોળ બેઠક ઉપરથી શ્રી રાજુભાઈ પાઠક બિનહરીફ થયા છે। બારડોલીની બેઠક ઉપરથી ભાઈ શ્રી અજયભાઈ બિનહરીફ થયા છે અને પલસાણા બેઠક ઉપરથી શ્રી ભરતસિંહ ડાભા બિનહરીફ થયા છે। નરેશભાઈની ઉમેદવારી બાબતે શું કહેશો? જે રીતે ભાજપે મેન્ડેટ આપ્યા છે એની સામે નરેશભાઈ ઉમેદવારી કરી। ભારતીય જનતા પાર્ટીએ આ મેન્ડેટ ખૂબ વિચારીને આપ્યો છે। દરેક વિસ્તારનું પ્રતિનિધિત્વ રહી અને સંકલન કરીને જ્યારે આ મેન્ડેટ જાહેર કર્યો છે ત્યારે જેણે પણ મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરી છે એની સામે આગામી દિવસોમાં જે કોઈ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ હોદ્દેદારો હતા એને સમજાવટથી કામ લેવામાં આવશે। જો નહીં સમજે તો પાર્ટી પોતાની રીતે એને સસ્પેન્ડ કરવા સુધીના પગલાં પણ લેશે અને આગળની કાર્યવાહી પણ એમના પર શિક્ષાત્મક જે પણ કાર્યવાહી કરવાની હોય એ ભારતીય જનતા પાર્ટી કરશે। હા, એટલે ભારતીય જનતા પાર્ટીના જે કંઈ પણ પૂર્વ કાર્યકરોએ ફોર્મ લીધા છે પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ જઈને, જો અમે એમને પહેલા સમજાવટથી કામ લઈશું, કેમ કે આખરે પાર્ટીના કાર્યકરો હતા, પણ જો એ પાર્ટીની સહકારમાં નહીં આવે તો પાર્ટી એની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરશે। બરાબર, એક વાત એવી